ડાકોરના ફાગણી પૂનમના મેળાને લઈને જિલ્લા પોલીસ તંત્ર સજ્જ થયું છે। પદયાત્રીઓની મદદ માટે વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ખેડામાં ડાકોરના ફાગણી પૂનમના મેળાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પદયાત્રીઓની સુરક્ષા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાસકાથી ડાકોર સુધીના 55 કિલોમીટરના માર્ગ પર કુલ 18 પોલીસ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। સાથે આધુનિક સીસીટીવી મોનિટરિંગ માટે ખાસ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત વારંવાર મળતી બોમ્બની ધમકીને પગલે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્યુઆરટી, એસઓજી અને એલસીબીની ટીમો તૈનાત કરવામાં આવી છે। પદયાત્રીઓની મદદ અને માહિતી માટે ખેડા વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેમાં લોકો કોઈ પણ માહિતી કે મદદ માટે મેસેજ કરી શકે। જો કોઈ પોતાના પરિવારથી અથવા તો પોતાના સંઘથી વિખૂટું થયું છે તો એ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર જઈ અને ત્યાં પોલીસની મદદ લઈ શકે છે। ડાકોરની વાત કરીએ તો ડાકોરનો જે બંદોબસ્ત છે એ ટોટલ 8 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં 1 એસપી, 15 ડીવાયએસપી, 32 પીઆઈ, 108 પીએસઆઈ, 3 એસઆરપી કંપની અને કુલ 2145 પોલીસ જવાનોનો બંદોબસ્ત એ ડાકોર ખાતે બંદોબસ્તમાં હાજર રહેશે।